વિડીયોમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સ્વર્ગીય મહારાજા રણજીતસિંહ ગાયકવાડની 88મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય સ્વરાંજલિ સંગીત સમારોહ યોજાયો। વડોદરાના પૂર્વ રાજવી સ્વ શ્રીમંત મહારાજા રણજીતસિંહ ગાયકવાડની 88મી જન્મજયંતિ નિમિત્તે MS યુનિવર્સિટીના CC મહેતા ઓડિટોરિયમ ખાતે સ્વરાંજલિ નામના એક ભવ્ય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। જય શિવરાય સંગઠન, જય શિવરાયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને શ્રી મલ્હાર મહાલશા કાંત મરાઠા મંગલ કાર્યાલય વાડીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં સંગીત જગતના દિગ્ગજો દ્વારા સુરીલી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ સંગીત સંધ્યામાં શાસ્ત્રીય સંગીતની બે પ્રખર પ્રતિભાઓએ પોતાની કલા પીરસી હતી। ભારત રત્ન પંડિત ભીમસેન જોશીના પૌત્ર વિરાજ જોશીના અને પદ્મ વિભૂષણ ડૉક્ટર પ્રભના અત્રેના શિષ્યા આરતી કુંડલકર દ્વારા સમધુર ગાયનનું રજૂ કરવામાં આવ્યું હતું। આ વિશેષ પ્રસંગે MS યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, મહારાણી અંજના રાજે ગાયકવાડ તેમજ વડોદરાના પૂર્વ મેયર રણજીત ચૌહાણ સહિતના અનેક અગ્રણી મહાનુભાવો મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વ મહારાજા રણજીતસિંહ ગાયકવાડની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। કલા, સંસ્કૃતિ અને સંગીતના પરમ આશ્રયદાતા એવા મહારાજાની શાસ્ત્રીય રાગોની પ્રસ્તુતિ દ્વારા અપાયેલી આ સ્વરાંજલિ વડોદરાની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરનારી બની હતી। આજે આપણે સંગીતનું કાર્યક્રમનું આયોજન કર્યું છે અને સ્વર્ગીય મહારાજ સાહેબનું આ જન્મતિથિ હતી એટલે એમને આપણા સંગીતમાં વધારે રસ હતું। આ એમને પણ યાદ કરવા માટે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। તો હું બધા આયોજકોને ધન્યવાદ કહું છું અને સારી રીતે કાર્યક્રમ બધાને ગમે એ જ વિચાર કરું છું। ઠીક, થેન્ક યુ।